તો મિત્રો જુઓ અત્યારે માં છે ને એ આવી ગયા છે, તો ચાલો એમની પાસે જાણીએ કે કેવું રહ્યું એને કે એના બેનપણીને મળીને. હા સારું હો. ઈ બધા કે આવતા તો ઘડી મજા આવી ને તમને? હા ન્યાય આજે. પછી તરત આપને ખુરશી ન હોય તો બેનવા દે લઈ આવે ખુરશી. હા. બેનપણીને મળવા ગયા હા. હતા. આલા બાપુ દી ગયા 40 રૂપિયા થઈ ગયા. એમ? હવે મારે પેટી પર ફરવું પડશે. એવું? અને દોરા દોરા આમ કરે. हेलो मित्रों, वेरी गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो अभी हम बाहर जा रहे हैं, वैसे मैं और आरती ही। और देखो अभी मैं यहाँ पे वेट कर रहा हूँ आरती का। आरती देखो शू करे। ओके ओके आलो। और मम्मी भी है, उसको भी बाहर जाना है, तो उसको हम रास्ते में छोड़ाएंगे, तो वो रास्ते में ही है। तो आप ब्लॉग पे बने रहिए कि हम कहाँ जा रहे हैं। सो गाइज हम अभी आए हैं यहाँ पे BABS स्वामीनारायण मंदिर पे, और यहाँ पे जो व्यू है ना वो काफ़ी ज़्यादा मस्त है। तो मैं आपको सब क्लिप है वो आपको दिखाता हूँ। मैं थोड़ा ट्राई करूँगा कि सिनेमेटिक वे में आपको दिखाऊँ, तो वो आप इंजॉय करना। फुवारा ફુવારા फुवारा। કેવો મસ્ત અહીંયા તો જો કેટલા બધા છે. હા એમ થાય કે ત્યાં વયો જાય. ઠંડુ ઠંડુ લાગે હો. એટલે પાણી આપણને બહુ જ ગમે. પવન છે ને એટલે આનું શું કહેવાય કે પેલું ઝીણી ઝીણી છાંટ હોય ને હા એ એમ કે આમ સામી આવે છે ફેસ ઉપર, તો મસ્ત ઠંડુ લાગે છે અત્યારે. જો અહીંયા ના એના બગીચા છે ને એક નંબર છે હો. એન્ટ્રી નથી કઈ જવાની, પણ ડેકોરેશન એક નંબર છે અહીંયા. ને સામો જેમ કે ગિરનાર છે, જે વચ્ચે છે ને બે નારિયેળી વચ્ચે ઈ. तो अभी हम यहाँ पे नीलकंठ में गए थे, और आरती क्या बोल रही? મજા આવી ગઈ. ભગવાનને ત્યાં એસી હતી ને એટલે मस्त ठंडो ठंडो હતો એટલે ઘડીક મજા આવી. આવ્યો ને તો અમને પણ એસી નો લાભ મળ્યો. तो देखो गाइस, आरती है वो यहाँ पे फोटोग्राफी कर रही है. वो पड़े थे बे फोटो कहीं देखा तो नहीं स्क्रीन में. ગાર્ડન છે તો ફોટો પાડવાની ઈચ્છા છે. એમ? મસ્ત મસ્ત શું કહેવાય વ્યૂ આવે છે એટલે અમે અહીંયા થોડુંક એમ કે વોકિંગ કરીએ છીએ. અહીંયા ફરતી કોર એમ કે પ્રદક્ષિણા છે આખી, તો ઘણા લોકો એમ કે વોકિંગ કરતા હોય છે. અહીં વોકિંગ કરવાની પણ બહુ મજા આવે મહેશભાઈ. કેમ કે ભગવાન મંદિર છે ને શાંત વાતાવરણ હોય. પરિક્રમાની પરિક્રમા થઈ જાય, વોકિંગ નું મંદિરની પણ વોકિંગ. પરિક્રમા થઈ જાય, પ્રદક્ષિણા, અને પ્લસ આપણું વોકિંગ એ થઈ જાય. જો અહીંયા ખાલી વ્યૂ જોવો તમે. મસ્ત છે મહેશ, આમ જો. હમ આપણું ફ્લાવર જો, ફ્લાવર્સ કલર કેટલો મસ્ત છે. આમ આમ કેટલો ઓલો છે આમ બ્રાઇટ બ્રાઇટ. અહીંથી જવો આખું મંદિરનો વ્યૂ. તો જો મિત્રો અમે અત્યારે એમ કે વોકિંગ અહીંયા કરી રહ્યા છીએ. અડધી બાજુ છે એ અહીંયા ટૂંકમાં સ્વામિનારાયણનું હોય, એટલે સંતોના હોય, એટલે ત્યાં સ્ત્રીઓની મનાઈ હોય, એટલે ઓલી સાઈડ તો અમે નતા ગયા. આ સાઈડ છે ને તેમ કે અડધી પરિક્રમા કરી, કારણ કે ઓલી બાજુ હોય ને ત્યાં સંતાશ્રમ હોય, એટલે ત્યાં મહિલાઓને જવાની એમ કે મનાઈ હોય. તો મહેશભાઈ કેવું લાગ્યું તમને? મસ્ત મજા આવે એવું છે. આ સાઈડ આવ્યા ને એટલે મજા આવી ગઈ, કારણ કે અહીંયા ઓલા ફુવારા શરૂ છે ને, ઝાડા ઉડે ને એટલે મસ્ત ઠંડુ વાતાવરણ, ઠંડો ઠંડો પવન છે, અને પ્લસ પાણી પણ ઉડે છે ને, એટલે મજા આવે છે નહીં?
તો જો મિત્રો અત્યારે એમ કે સાંજનો સમય છે અને મંદિરનો વ્યૂ જોવો તમે ખાલી મસ્ત આવે છે. બેન અહીંયા ઊભી છે. મજા આવે એવું. ફોટા પડી ગયા ને તારે? હો. આમ ખુશ ને? ફોટા પડી ગયા હો. હવે તો ખુશ જ હોય. ખુશી સમાતી નથી. આઈફોનમાં ફોટા પાડી. વ્યૂ જોવો ખાલી તમે. જો મિત્રો અહીંથી ઊભા ઊભા મંદિરના શિખરો દેખાય. હા જોવો તમે ખાલી. ક્લિયરિટી ચેક કરો. હા રિયલ દેખાય. ઓ મેં તો પછી જો વસૂલ છે ને? અસલ છે. તો પછી બેન ને અત્યારે શું કરવું છે બેન? આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ ખાવું છે. તો અહીંયા એમ કે આઈસ્ક્રીમ પ્રેમવતીમાં મળે છે. કેમ કે આઈસ્ક્રીમ ખાવા માટે હવે જઈએ. બરોબર ને બેન? તો જો મિત્રો અત્યારે એમ કે ગરમીનું વાતાવરણ છે એટલે એમ કે ઠંડુ ઠંડુ થોડુંક. મારી એને છે ચોકલેટ લીધી. ચોકલેટ કયું છે? ચોકલેટ સન્ડે. હા ચોકલેટ સન્ડે કપ. વાવ. બેન નું ચોકલેટ સન્ડે કપ ને આપણે વાડીલાલ બુમ્બાર. 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 બુમ બુમ બુમ. ઓલું સોંગ છે. મિત્રો મારી કેન્ડી. આ હા 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 ચોકલેટ ચોકલેટ. આઈ ચોકલેટ જ છે. આઈસ્ક્રીમ. આમ જો આરજે તો ચોકલેટ. આમાં પણ જાજી છે આમ જો આમાં ચોકલેટ બધું ચોકલેટ. આમાં છે આમાં. મેં ખાધી છે તમતા. એમ માં ચોકલેટ ચોકલેટ જ છે જોતું ખાલી. ની અડધી હું ખાઈ. હવે सो गाइस अभी हम घर पहुंच चुके हैं और देखो माँ है वो कहाँ पे बैठे हैं आपको दिखाता हूँ चलो देखो मित्रों वहाँ पे बैठे हैं माँ अपने सहेलियों के साथ वो वहाँ पे नीचे बैठे हैं काफी दिनों के बाद वो गए हैं क्योंकि वहाँ पे कोई बैठते नहीं थे तो वो जाते नहीं थे तो अभी वो सब बैठे हैं तो वहाँ पे गए हैं और बैठे हैं सबके साथ अपने महिला मित्रों के साथ और देखो मम्मी यहाँ पे बैठे हैं બસ પ્રેમી આગળ રાણી રાધિકા માં આવી એમ શું કરવા ગયા હતા બ્યુટી પાર્લર માં ગયા હતા મમ્મી આઈબ્રો કરાવવા આલા પાપ વધી ગયા 40 રૂપિયા થઈ ગઈ એમ હવે મારે પેટી પર ફરવું પડશે એવું અને દોરા દોરા આમ આમ કરે હા એના 40 રૂપિયા લઈ લે એમ લઈ લીધા બે મિનિટમાં તમને આવડે છે શીખી જાય આરજી ઉપર ટ્રાય કરવી એને કપાઈ જાય ને આઈબ્રો તોય કઈ વાંધો નહીં લે મોટી જાય તોય જો તો મિત્રો જુઓ અત્યારે માં છે ને એ આવી ગયા છે તો ચાલો એમની પાસે જાણીએ કે કેવું રહ્યું એને કે એના બેનપણીને મળીને હા સારું હો ઈ બધા કે આવતા તો ઘડી મજા આવી ને તમને હા ન્યાય આજે. પછી તરત આપને ખુરશી ન હોય તો બેહવા દે લઈ આવે ખુરશી હા. બેનપણીને મળવા ગયા હા. था सो गाइस अभी रात के बजे है 11:15 और अभी यहाँ पे देखो कूलर મેં સાફ કરી દીધા જોઈ તો ટકાટક નું કર નાખ્યું આવું તો કાળા એ વાત સાચી હો આવું તો કાલે નતું જો હા હા જો જો જોયું જ છે ને જો ને ચોખ્ખું તો થઈ ગયું હવે છે આપણે આમાં પાણી ભરવાનું છે કેમ કે આજે છે ગરમી બહુ જ साइज जो तुम्हें खाली कूलर नहीं जम्बो कूलर से जम्बो इसमें एक खराबी आ गई है कि इसका जो ये स्विंग वाला ऑप्शन है ना वो चल नहीं रहा जा शुरू भाई तो भाई ये स्विंग मतलब नहीं हो रहा मतलब वो जो होता है ना ऐसे पवन है वो यहाँ से यहाँ चलता है वैसा तो स्विंग नहीं चल रहा तो उसकी वजह से मुझे लग रहा है कि आज तो प्लान है वो कैंसिल हो जाएगा तो आज तो गर्मियों में ही सोना पड़ेगा सो गाइज अब मैं इस व्लॉग को एडिट करूंगा तो इस व्लॉग को मैं यहाँ पे समाप्त करता हूँ आई होप कि आज का व्लॉग आपको पसंद आया होगा अगर पसंद आया है तो वीडियो को लाइक जरूर कर देना अगर आप चैनल पे नए हो तो जो सब्सक्राइब दिख रहा है ना हाँ उसको क्लिक जरूर कर देना मिलते हैं नेक्स्ट व्लॉग में थैंक यू सो मच फॉर वॉचिंग हाउ जो